ભરૂચના સુકલતીત ખાતે નર્મદામાં 4 વ્યક્તિઓ ડૂબી જવાની ઘટનામાં રેત માફિયાઓને જવાબદાર ગણી સાંસદ મનસુખભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। નદીમાં આડેધડ થતા રેતી ખનનથી નદીમાં ઊંડા ખાડાઓ પડી જતા અવારનવાર માણસો ડૂબવાની ઘટનાઓ બનતી હોવાનું પત્રમાં જણાવાયું છે। અગાઉ પણ ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક પણ બાળકો નદીમાં ડૂબી જવાની ઘટનાઓ બની હતી। ભરૂચ જિલ્લામાં વહેતી નર્મદા નદીના વિસ્તારમાં આવતા ઝઘડિયા ભરૂચ જેવા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોએ લાંબા સમયથી આડેધડ રેતી ખનન થાય છે। દરમિયાન હાલમાં સુકલતીત ખાતે નર્મદા નદીમાં 4 લોકો ડૂબી જવાની ઘટના બનતા સમગ્ર જિલ્લામાં શોક ફેલાયો છે। ત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આના માટે નર્મદા નદીના લાંબા સમયથી ચાલતા રેતી ખનનને જવાબદાર ગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં તારીખ 14 અને 15ના રોજ સુકલતીત ખાતે નર્મદા નદીમાં કુલ 4 લોકો ડૂબી જવાથી ઘટનાઓ બની છે। પત્રમાં જણાવાયું હતું કે નર્મદામાં રેતી માફિયાઓ દ્વારા મશીન બોટથી ખૂબ ઊંડાઈએથી રેતી કાઢવામાં આવતા નદીમાં ઊંડા ખાડા પડી જતા તેમાં માણસો ડૂબવાની ઘટનાઓ બની છે। સાંસદ દ્વારા વધુમાં જણાવાયું હતું કે અગાઉ પણ અમદાવાદના 5 લોકો નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી। ઉપરાંત રેત માફિયાઓના હેવી ડમ્પરો બેફામ દોડતા હોય અકસ્માતોની ઘટનાઓ પણ બને છે। વળી અગાઉ ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક પણ 5 વર્ષ અગાઉ 4 છોકરીઓ ડૂબી ગઈ હતી તેમજ પોઈચા નજીક પણ માણસો ડૂબવાની ઘટનાઓ બની હતી। સાંસદ દ્વારા પત્રમાં વધુ જણાવાયું હતું કે નર્મદા નદીમાં કેટલાક રેત માફિયાઓ ગેરકાયદેસર રેત ખનન કરતા હોય તેના કારણે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે। આના માટે જવાબદાર અધિકારીઓ અને રેત માફિયાઓના ગાંધીનગરમાં બેઠેલા મરતિયાઓને પણ જવાબદાર ગણીને સાંસદે નર્મદામાં થતી રેતી ખનનની પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। નર્મદામાં થતા ગેરકાયદેસર રેત ખનનના મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવાએ લાલાક કરતા આડેધડ રેત ખનન કરતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો।